સ્થાનને ગ્રહણ કરશે, કારણ કે આપણી પરંપરા છે કે અતિથિ દેવો ભવ. થોડુંક આપણે આટલા એક મેજિક અને મેગ્નેટિક વોઇસ, ખરેખર ખુરશી પરથી એક પણ વ્યક્તિ હાલવાની ઈચ્છા નહોતું કરતું, અને પણ કીધું એ પ્રમાણે કે અતિથિ દેવો ભવ. આપણા આ આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા જે આજના મુખ્ય મહેમાન, મુખ્ય અતિથિઓ છે, તો એ દરેકનું આપણે અહીંયા સ્વાગત કરવું એ આપણી પરંપરા બનશે. તો યોગેન્દ્ર અંકલ, ગોપાલ અંકલ, જેમને હું એક વિનંતી કરીશ કે આજના આપણા જે મહેમાન છે, અતિથિઓ છે, એમને સ્ટેજ ઉપર લઈને આવશે. શ્રી પ્રશાંતભાઈ દેસાઈ, શ્રી યમલભાઈ વ્યાસ, શ્રી ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ, શ્રી વિનોદભાઈ મહેતા, શ્રી રજનીભાઈ મહેતા, નંદિનીબેન પંડ્યા, અને ઓફકોર્સ જેણે આજે આપણને અહીંયા બાંધી રાખ્યા છે તે ભૂષણભાઈ. એ દરેક આજના અતિથિ વિશેષ અહીંયા સ્ટેજ પર હાજર થશે અને સ્ટેજની શોભા વધારશે. શ્રી પંકજભાઈ ભટ્ટ, કરણભાઈ ભટ્ટ, પ્રશાંતભાઈ દેસાઈ, યમલભાઈ વ્યાસ, ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ, વિનોદભાઈ મહેતા, રજનીભાઈ મહેતા, ગોપાલ અંકલ, આરઝુભાઈ ભટ્ટ, કરણભાઈ ભટ્ટ, તમામ આજના અતિથિ વિશેષ પંકજભાઈ ભટ્ટ, આપણા આમંત્રણને માન આપીને અત્રે પધારેલા દરેક કે જેમનું આ યુવા સંગઠનમાં કોઈક ને કોઈક યોગદાન રહેલું જ છે, તો એમનું સ્વાગત અને એમનો એક ટૂંકો પરિચય આપણે જાણવો જોઈએ. આજના આપણા અતિથિ વિશેષમાં આપણી જોડે જોડાયેલા અને ખરેખર આપણે એમને જોઈએ તો આપણને પ્રેરણા આપણને મળે એવા મુખ્ય અતિથિ વિશેષમાં શ્રી રજનીકાંતભાઈ મહેતા, જેમનું પુષ્પગુચ્છ સાલથી સ્વાગત કરવા માટે શ્રી યોગેન્દ્ર અંકલ, શ્રી ગોપાલ અંકલ અને શ્રી રાજેન્દ્રભાઈ રાવલને હું રિક્વેસ્ટ કરું કે અંકલનું સ્વાગત કરશે. અંકલનું સ્વાગત કરે ત્યાં સુધી હું અંકલનો પણ એક પરિચય આપું કે રજનીકાંતભાઈ મહેતા જે આપણા પ્રમુખ છે, એમના પિતાશ્રી છે, અને તે સચિવાલય ગૃહ વિભાગ ગાંધીનગર ખાતે રિટાયર્ડ અધિકારી રહી ચૂક્યા છે. પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય નાગર પરિષદ ABNP, કે જેના પણ એ પ્રેરણા સ્ત્રોત રહી ચૂક્યા છે. મા પરિવારના નેજા હેઠળ તેમણે લગભગ 23 મંદિરોના જીર્ણોદ્ધાર પણ કરેલા છે, તથા સાઠોદરા હાટકેશ મંદિરમાં પુનઃનિર્માણનો શ્રેય પણ તેમને જ ફાળે જાય છે. અંબાજી જે આપણે રાત્રિ પૂજા કરીએ છીએ તે પુનઃ શરૂ કરવાના પ્રેરણા સ્ત્રોત પણ એ ખુદ જ છે. અને આવા અતિથિ વિશેષ આપણને બધાને ખૂબ જ આશીર્વાદ આપે અને આપણે એ આપણી જોડે હંમેશા આવા પ્રોગ્રામોમાં સાથ અને સહકારથી જોડાયેલા રહે. તો ખૂબ જ જોરદાર તાળીઓ સાથે રજનીકાંતભાઈ મહેતા એમનું આપણે સ્વાગત કરીશું. આ એક એમના માટે ખૂબ જ સુખદ પ્રસંગ છે કે એક પિતા પોતાના પુત્રને પણ આ સ્થાન ઉપર જોવે છે, અને પુત્ર માટે પણ એટલો જ એ ગર્વ અનુભવાય તેવો એક પ્રસંગ છે કે એક પુત્ર પોતાના પિતાનું પણ સન્માન કરે છે.
હવે પ્રોગ્રામને આપણે આગળ લઈ જઈએ. પ્રશાંતભાઈ જી દેસાઈ, જેમનું સ્વાગત આપણા પ્રમુખશ્રી એ પુષ્પગુચ્છ અને ગુલદસ્તાથી અને સાલ ઉડાડીને તેમનું સ્વાગત કરશે. તો અર્પિતભાઈને હું વિનંતી કરું કે પ્રશાંતભાઈનું સ્વાગત કરે. પ્રશાંતભાઈ નાગર યુવા સંગઠનનું નામ સાંભળતા જ એમણે પોતાની વાતોને અને યાદોને તાજી કરી અને એ જ જુસ્સાને એ જ શ્રેય સાથે એમણે એવું કીધું કે નાગર યુવા સંગઠન માટે હું જીવીશ ત્યાં સુધી બને એટલું હું કરવા માટે તત્પર છું. આ ઉંમરે આ એક એમનો જુસ્સો આપણને પણ અંદરથી એક હચમચાવી નાખે છે કે ના, આપણે પણ એ જગ્યાએ જવું જરૂરી છે. ખૂબ જ પ્રેમની લાગણી ધરાવનાર પ્રશાંતભાઈ, એમના દાદા નવીચંદ્રભાઈ દેસાઈ, જે નાગર કલ્યાણ માટે પણ એટલા જ કાર્યરત હતા. તેમના પિતાશ્રી ગિરિરાજભાઈ દેસાઈ પણ અગ્રણી વકીલ રહી ચૂક્યા છે. ગુજરાત રાજ્યના સરકારી વકીલ તરીકે નિયુક્ત હતા અને જ્યારે એનવાયએસ શરૂ કરવાની વાત આવી ત્યારે તેમના ધર્મપત્ની રાજસીબહેન પણ તેમની સાથે હતા. પણ આજે એક થોડીક દુઃખદ વાત છે કે 11 જાન્યુઆરી 2025ના રોજ એમણે એમનો સાથ છોડી દીધો. તો એ વાતને પણ એમણે ખૂબ જ આમ ભારે હૃદયે યાદ કરી હતી કે આજે કદાચ એ જોડે હોત તો એ વધારે ખુશ થતી. તો પ્રશાંતભાઈ જી દેસાઈ, શ્રી યમલભાઈ વ્યાસ, જેમનું સ્વાગત અર્પિતભાઈ મહેતા કરશે. અહીંયા આપણી સાથે ખરેખર નાગર જ્ઞાતિને ગર્વ થાય એવી એક હસ્તીઓ જ હું આ કદાચ બોલું છું ને તો હું એવું એક ધન્યતા અનુભવું છું કે હું એમનું સ્વાગત કરી રહી છું અથવા તો હું એમના માટે આટલા સારા શબ્દને રજૂ કરી શકું છું. યમલભાઈ વ્યાસ આપણી સાથે એક વરદાન રૂપે અને એક ક્ષેત્રમાં નામ રોશન કરનાર અને આવી ગર્વ અનુભવાય તેવી હસ્તીઓ કે જે આ વ્યક્તિત્વ, જેમણે 1983માં CAના એ વર્ષોમાં ફાઇનલ રેન્કર બન્યા, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટ્યૂટ કંપની સેક્રેટરી અને સરકારી નોમિની બન્યા. એમની એક કદાચ જો હું વાતોને રજૂ કરું તો તે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયામાં ICAIના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને તેમની હરણફાળ આનાથી બંધ નથી થતી. તેઓ ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત છે. હજી પણ આ વાર્તા અહીંયા પૂરી નથી થતી. એ દેશના કોઈ પણ રાજ્યમાં નાણાં પંચના અધ્યક્ષ માટે નિયુક્ત થનાર પ્રથમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ભાજપના મુખ્ય પ્રવક્તા પણ છે. વિધાનસભાની ચૂંટણીના મેનિફેસ્ટો સમિતિના અધ્યક્ષ છે અને દલાલ સ્ટ્રીટ ભૂતપૂર્વ જર્નલ તરીકે પણ રહી ચૂક્યા છે. હજી પણ ઘણી બધી એમની આપણને પ્રેરણાદાયી વાતો છે, પણ સમયની સાથે થોડાક બંધાયેલા છે. તો પ્રોગ્રામ માટે આપણે આતુર છે અને સાથે ફરી શ્રી ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ, જેમનું સ્વાગત યોગેન્દ્ર અંકલ કરશે. સાથે અર્પિતભાઈ પણ જોડાશે. ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ ડૉક્ટર તો છે જ છે, સાથે LLBની પણ એમની પાસે ડિગ્રી છે અને તેઓ ગાયનેક સોસાયટી એના પણ એ કાર્યભાર સંભાળેલો છે. ખાડિયા વિસ્તારના મહામંત્રી છે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજના ટ્રસ્ટી રહી ચૂક્યા છે. ગુજરાત ગાયનેક સોસાયટીના કન્વીનર અને ભાજપ મીડિયાના સંબોધક તરીકે પણ એ એમની ફરજો આપી ચૂક્યા છે અને સાથે સાથે એક્ઝિક્યુટિવ કાઉન્સિલર નાગર સમુદાય
અને વિવિધ આવી કલ્યાણકારી ઘણી બધી રચનાઓ અને આ બધા પ્રોગ્રામોના એ સહભાગી પણ રહી ચૂક્યા છે. તો ડૉક્ટર સાહેબનું ખૂબ જ સ્વાગત કરીએ છીએ. જોરદાર તાળીઓ સાથે આપણી જોડે આટલી એક એક હસ્તીઓ જોડાયેલી છે અને આપણે એમના સન્માનમાં સહેજ પણ ચૂક નહીં કરીએ. એટલે તાળીઓનો ગડગડાટ કીધું એ પ્રમાણે માંગવાની જરૂર નથી, બસ આપ્યા જ કરો. આટલી બધી હસ્તીઓમાં આપણું ગૌરવ વધારે તેવા એક બહેન પણ ઉપસ્થિત છે, નંદિનીબેન પંડ્યા, જેમનું સ્વાગત પણ સેજલબેન વ્યાસ અને ભાવનાબેન રાવલ જેઓ એમના સ્વાગત માટે અહીંયા આવશે. તો નંદિનીબેન પંડ્યાનું સ્વાગત. નંદિનીબેન 2010થી 2020 સુધી નવરંગપુરા વોર્ડના એક્સ ચેરપર્સન રહી ચૂક્યા છે. વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વેલફેર કમિટીની એમણે ભાગદોર પણ સંભાળેલી છે. હાલમાં બીજેપી કર્ણાવતી શહેરના મંત્રી તરીકે પણ એ કાર્યરત છે. તો નાગર ભાઈઓની સાથે સાથે બહેનો પણ આપણું ગર્વ વધારે છે. તો બહેનો માટે પણ આપણે બધા જ ખૂબ જ તાળીઓ. શ્રી વિનોદભાઈ મહેતા, જેમનું સ્વાગત આપણા પ્રમુખ શ્રી કરશે. વિનોદભાઈ મહેતા, જેમના પર જગતજનની મા અંબા અને સરસ્વતી દેવીની સાક્ષાત કૃપા રહેલી છે. આ અસીમ કૃપાના કારણે તેમણે સરસ્વતીની આરાધના સાથે સાથે પ્રકાશ હાઈસ્કૂલમાં 33 વર્ષ સુધી ઘણા બધા વિદ્યાર્થીઓની કારકિર્દીને એમણે રાહ દેખાડી. ત્યારબાદ જીવનમાં બીજા તબક્કાની અંદર જ્યારે રિટાયર થયા ત્યારે ઝુંડાલ ખાતે શ્રી હાટકેશ અંબિકા ધામ એક 3 માળની મોટી બિલ્ડિંગ, અને કદાચ આમાં ઘણા બધા શિક્ષકો જો ગયા વર્ષે આવ્યા હોય તો શિક્ષકોના સૌ પ્રથમ નાગર સમાજ એક એવો છે કે જેણે શિક્ષકોને બિરદાવેલા. કારણ કે શિક્ષક એક એવી વ્યક્તિ છે કે જે દરેક વ્યક્તિને ઘડે છે. શિક્ષક નથી તો કદાચ વ્યક્તિનું વ્યક્તિત્વ નથી. અને એ પ્રોગ્રામ પણ ઝુંડાલ ખાતે ત્યાં આગળ કરવામાં આવેલો હતો. આ 3 માળની જે બિલ્ડિંગ છે એમાં સૌથી પહેલા માળે એ મહાદેવ હાટકેશ દાદાને બિરાજમાન કરેલા છે. બીજો જે માળ છે તેમાં મા અંબાની ગાદી પધરાવેલી છે. અને ત્રીજો માળ છે જે મા અંબાના ભવ્ય મંદિરનું નિર્માણધીન કાર્ય ચાલી રહેલું છે. આમ શિક્ષણની સાથે સાથે ધાર્મિક કાર્ય છે, સામાજિક કાર્ય અને આવા ઘણા બધા પ્રેરણાદાયી કાર્યો એમના હસ્તે થઈ રહ્યા છે. તો શ્રી વિનોદભાઈ કે મહેતા માટે પણ ફરી એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જવો જોઈએ. ત્યારબાદ શ્રી ભૂષણભાઈ અવસ્થી, જેમના મેજિક અને મેગ્નેટિક વોઇસે આપણને બધાને અહીંયા જકડી રાખ્યા. અને એ એઝ એ સિંગર તો આજે છે જ છે, પણ એ નાગરનું એક ગૌરવ છે. કેમ કે તેમના પિતાશ્રી એ કમલેશભાઈ અવસ્થી, જે આપણા માટે એક ગર્વ સમાન હતા અને હંમેશા રહેશે. અને એ વારસો એમના દીકરાએ પણ જાળવી રાખ્યો છે. તો આજે નાગરના પ્રોગ્રામની અંદર નાગર, તો એમનું બહુમાન પણ અર્પિતભાઈને કહીશું. સિંગર તરીકે તો આપણી જોડે છે જ છે, પણ સાથે સાથે એ નાગર પણ છે. આરઝુભાઈ ભટ્ટ, જેમનું સ્વાગત અર્પિતભાઈ જ કરશે. અને અર્પિતભાઈએ કીધું છે કે એમના માટે હું 2 શબ્દ ચોક્કસ કહીશ. તો સ્વાગત સાથે સાથે હું માઇક પણ એમને આપીશ કે એ એમની
અર્પિતભાઈ જ બોલવાના છે. આરજુભાઈ નાગર છે, મારો બાળપણનો મિત્ર પણ છે, ભાઈ પણ છે, અને એમના વાઈફ રશ્મિ ભાભી એ સ્ટેડિયમ વોર્ડના ભાજપના કોર્પોરેટર છે, એટલે અમારા વિસ્તારના. થેન્ક્સ ફોર કમિંગ. બીજી સૌ પ્રથમ તો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભારી છું કે તમને શોર્ટ નોટિસની અંદર પણ આપ સૌ નાગર જ્ઞાતિની લાજ રાખવા માટે આવ્યા. સાથે સાથે પંકજભાઈ ભટ્ટ મારા વડીલભાઈ છે અને ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર છે, તેમનું પણ સ્વાગત હું જ કરીશ. નાના ઉંમરમાં નાના છે એટલે મારો નાનો ભાઈ છે, કરણભાઈ ભટ્ટ. કરણભાઈની ઓળખાણ આપું તો એ મણિનગર ભાજપના કોર્પોરેટર છે. સાથોસાથ અમારા પારિવારિક સંબંધો, રમેશ કાકા ચહેરમાવાળા રમેશ કાકાના દીકરા છે. એમના માટે જોરદાર તાળી થઈ જાય, કારણ કે કંઈક હોય ને, આમ મૂંઝવણ હોય લાઈફમાં તો હોય, આવડું મોટું તંત્ર લઈને બેઠા હોય, બરોબર છે, પોઝિટિવ નેગેટિવ બધી વસ્તુ થાય, એટલે બીજું કંઈ નહીં કરવાનું. મમ્મી કહે મને, બેટા તું રમેશ કાકાને જઈને મળી આય, ચેરમાં જઈ આય. હવે ખબર પડી કે આ 3 નામનું એમણે મને કીધું કે એમના વિશે હું બોલીશ, તો હવે મને ખબર પડી કે શા માટે એમના વિશે બોલે છે. કારણ કે ભાઈ છે એટલે ભાઈ માટે તો બટ ઓબ્વિયસ પ્રેમના શબ્દ નીકળશે જ. ખૂબ ખૂબ આભાર અહીંયા આમંત્રણને માન આપીને આવેલા તમામ વડીલો અને નાગર હસ્તીઓ એ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. અને જે આટકેશ જેમ્બે ફરીવાર આવેલા દરેકે દરેક ડિગ્નિટરીઝ જે મારા કરતાં ઉંમરમાં મોટા છે, અમુક મારી ઉંમરના છે, તે સૌ મહાનુભાવનો હું મા પરિવાર, મહેતા પરિવાર તરફથી અર્પિત મહેતા થેન્ક યુ. હજી આપણે એક 5 મિનિટ જોડાયેલા રહીશું. આ બધા જ આપણા વડીલોના આશીર્વાદ તો આપણી જોડે છે જ, પણ સાથે સાથે આજના આમંત્રણને માન આપીને પધારેલા આ સંસ્થાના એટલે કે નાગર યુવા સંગઠનના એક્સ પ્રેસિડેન્ટ કે જેમનો પણ આ બહુમૂલ્ય ફાળો આ યુવા સંગઠનમાં રહેલો છે, તો તે લોકોનું પણ આપણે સ્વાગત કરીશું. જેના માટે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ શ્રી શશિકાંતભાઈ મહેતા, શ્રી નરેશભાઈ આર મહેતા, જયમીનભાઈ દેસાઈ, શ્રી અદ્વિતભાઈ દવે, શ્રી માલોભાઈ દિવેટિયા, શ્રી રૂપાંગભાઈ મહેતા, શ્રી તારકભાઈ મહેતા, શ્રી સ્નેહલભાઈ મહેતા, શ્રી પ્રણવ વચ્છરાજાની, નિશાબેન કે ભટ્ટ, શ્રી જનકભાઈ મહેતા, નિશાબેન ઝા, સોરી કદાચ, સ્નેહલભાઈ દવે, સ્નેહનભાઈ દવે, આ તમામ આપણા નાગર યુવા સંગઠનના એક્સ પ્રેસિડન્ટ છે. તો તેમના આ કાર્યમાં એમના યોગદાનને પણ આપણે ભૂલીએ તો નહીં. મનોજભાઈ રાવલ, રીટાબેન, સુશ્રુત સનતભાઈ મહેતા, મનોજભાઈ રાવલ, આ તમામ આપણા એક્સ પ્રેસિડન્ટ છે, તેમનું સ્વાગત આપણા નાગર યુવા સંગઠનમાં જે એમણે વારસો સોંપ્યો છે એવા નવા વ્યક્તિઓ જે ચહેરેથી તો પરિચિત જ છે એમનું સ્વાગત કરશે. સૌથી પહેલાં શશિકાંતભાઈ એચ મહેતા, શશિકાંતભાઈ એચ મહેતા, જેમનું સ્વાગત શ્રી જલજભાઈ પંડિત કરશે.
શશિકાંતભાઈ એચ મહેતા, જેમનું સ્વાગત શ્રી જલજભાઈ પંડિત કરશે. શ્રી નરેશભાઈ આર મહેતા, જેમનું સ્વાગત પણ શ્રી જલજભાઈ પંડિતને હું કહું છું, એમનું સ્વાગત કરશે. શ્રી જયમીનભાઈ દેસાઈનું સ્વાગત સેજલબેન વ્યાસ કરશે. સેજલબેન ત્યાં જ રોકાજો. શ્રી અદ્વૈતભાઈ દવેનું સ્વાગત પણ નથી. શ્રી માલવભાઈ દિવેટિયાનું સ્વાગત. રૂપાંગભાઈ તારકભાઈ મહેતા અમેરિકા છે, ઓકે. તારકભાઈ, શ્રી તારકભાઈ મહેતાનું સ્વાગત પણ સેજલબેન વ્યાસ કરશે. શ્રી સ્નેહલભાઈ મહેતા, સ્નેહલભાઈ દવે, મહેતા છે, જેમનું સ્વાગત મીમાંશાબેન ભટ્ટ કરશે. અચ્છા, હમણાં વહેલા. ધીરેનભાઈ ભટ્ટ સ્ટેજ પર આવશે. પ્રણવભાઈ વચ્છરાજાની, ધીરેનભાઈ ભટ્ટ. આપણી પ્રગતિ જુઓ કે જે અહીંયા આગળ છે બધા અત્યારે આઉટ ઓફ કન્ટ્રી છે. નિશાબેન નથી આવ્યા, ઓકે. શ્રી જનકભાઈ મહેતા, જેમનું સ્વાગત ઋષિકેશભાઈ મહેતા કરશે. આ જૂના બેંક સભ્ય તરીકે સ્વાગત કરી દીધું અને હવે ઋષિભાઈને પણ હું આમંત્રિત કરીશ કે તે એક્સ પ્રેસિડેન્ટનું સ્વાગત કરશે. એક સ્વાગત હતું જૂના સંબંધોનું, જનકભાઈ મહેતા, જ્ઞાતિબંધુઓ. સ્નેહનભાઈ દવે આવી ગયો. સુશ્રુતભાઈ, જેમનું સ્વાગત ઋષિકેશભાઈ કરશે. મનોજભાઈ રાવલ, જે ઋષિકેશભાઈ એમનું સ્વાગત કરશે. જય કેસ નાગર યુવા સંગઠનના જે 4 સ્થાપકો ગણાય એમાંના 4 જણને જે મારા સાથીદારો હતા તેઓ આજે નથી, તો તેઓના પરિવારને પણ યાદ કરીને અમે આજે અહીં બોલાવી બધાની વચ્ચે સન્માન કરીએ છીએ. રીટાબેન રાજા આવી રહ્યા છે. નરેશભાઈ રાજા અમારા 4 સ્થાપકોમાં એક નરેશભાઈ, એક હું અને એક સનતભાઈ મહેતાના સન સુશ્રુતભાઈ અહીંયા પધાર્યા છે. અને ચોથા મનોજભાઈ રાવલ. એ 4 મૂળ 78માં જ્યારે અમે સ્થાપના કરી ત્યારે અમારી સાથે આ 4 જણાએ જે સહકાર આપ્યો એનાથી આપણું યુવા સંગઠન ફૂલ્યું ફાલ્યું. અને પછીના જે બધા પ્રેસિડેન્ટ આવ્યા એ દરેકે ખૂબ સારી પ્રગતિ કરાવી અને આજે ખૂબ સારા સ્ટેજ ઉપર આપણે નાગર યુવા સંગઠનને નિહાળી રહ્યા છે. આજે આખો હોલ આપણે ભરચક જોઈ રહ્યા છીએ. એ આ બધા પ્રમુખોએ જે મહેનત કરી છે એનું પરિણામ છે. અને આજે નવા પ્રમુખ જે વરાયા એની સાથે અમને 5-6 જણાની જે નવી ટીમ મળી છે એ પણ બધાનું હું અહીંયા આભાર માનવાનું ચૂકતો નથી. અમારી સાથે ભાવનાબેન, કિરણભાઈ, કૃતિકાબેન, કેતનભાઈ મુનશી અને ઋષિકેશભાઈ મહેતા અને જલજભાઈ પંડિત, આ 5 જણની એક નવી ટીમ અમને આજે મળી છે. અને અમે આશા રાખીએ છીએ કે આ યુવા સંગઠનને હજુ ઊંચા પાયા ઉપર
આપણે જે શરૂઆતમાં યુવા સંગઠન હતું તે જગ્યાએ પહોંચાડે તેવી અભ્યર્થના. જય હાટકેશ, જય અંબે. હવે આપણે આગળનો પ્રોગ્રામ ચાલુ કરીશું. શ્રી રીટાબેન નરેશભાઈ રાજાનું સ્વાગત ભાવનાબેન રાવલ કરશે. રજનીકાંતભાઈ ઇન્ટ્રોડ્યુસ કર્યા નરેશ. રજનીકાંતભાઈ લાવનાર આપણા મંડળમાં નરેશભાઈ રાજા. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. બસ આમ જ તમે બધા વડીલો આ યુવા સંગઠનને સાથ અને સહકાર આપતા રહેશો અને તમારા આશીર્વાદથી નવી પેઢી તમારા વારસાને જાળવી રાખવાનો ચોક્કસ પ્રયત્ન કરશે. તો ફરી આપણે આ મહેફિલની મજા માણવાનું શરૂ કરીએ.